डाकोर और वडोदरा के दो बच्चे मायो नाम की गंभीर बीमारी से पीड़ित थे। ऐसे में वडोदरा शहर की एसएसजी अस्पताल में इन दोनों बच्चों का इलाज करवाया गया और साथ ही एक्सपर्ट डॉक्टर्स की टीम की ओर से इन दोनों बच्चों की सफल सर्जरी करवाई गई। 5.5 साल की आयु में डाकोर का मोहम्मद इरफान शेख और वडोदरा का 8 साल का मोहम्मद हसन, उन दोनों को बार बार लकवा का हमला हो रहा था। वैसे दोनों के परिजनों की ओर से कई अस्पतालों में इन दोनों बच्चों को दिखाया गया, लेकिन फिर भी उन्हें उनकी समस्या से निजात नहीं मिली। ऐसे में आखिरकार ये दोनों बच्चे वडोदरा शहर की सरकारी अस्पताल एसएसजी अस्पताल में गए और वहां के न्यूरो सर्जरी विभाग के हेड डॉक्टर अमेय पाटणकर और साथ ही उनके सहयोगी डॉक्टर पार्थ मोदी और डॉक्टर यक्ष सोमपुरा और उनकी पूरी टीम की ओर से इस बीमारी का पता लगाया गया। दरअसल इन दोनों बच्चों को मायो नाम की गंभीर बीमारी थी, जिसके चलते एसएसजी अस्पताल में काफ़ी कम खर्च में इन दोनों बच्चों की सफल सर्जरी करवाई गई। ऐसे में दोनों के अभिभावकों की ओर से सभी डॉक्टर्स का काफ़ी धन्यवाद अदा किया गया। एसएसजी अस्पताल की ओर से आज इस मामले में पत्रकार परिषद आयोजित की गई थी और इन दोनों बच्चों को हुई इस बीमारी के बारे में ज़्यादा जानकारी दी गई। मारू नाम अजहर शेख है। मारो जे पेशंट है मोहम्मद अरकान, ए જ્યારે ફર્સ્ટ ટાઈમ એને પેરાલિસિસ એટેક આવ્યો એટલે અમે બધા ટેન્સ થઈ ગયા હતા બહુ કે ભાઈ આ બાળકને શું થયું એમ. એટલે એની ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા, એને બતાવ્યું તો કે કદાચ કોઈ વીકનેસ જેવું લાગે છે, એટલે તરત એને રિકવરી આવી ગઈ અને એક્ઝેક્ટ 1 મહિના પછી ફરીવાર એને પેરાલિસિસ રિપીટ થયું. એટલે અમે પછી બીજા એસએસજીમાં આવ્યા. પછી એસએસજીમાં આવ્યા પછી એનું એમઆરઆઈને બધું કરાવ્યું તો બી અમને થોડુંક ડર લાગ્યું કે ભાઈ આ સર્જરી કરવી નહીં કરવી. એટલે 2-3 જગ્યાએ અલગ અલગ સલાહ લેવા માટે અમે પ્રાઇવેટમાં એટલે 1-2 જગ્યાએ પૂછાવડાવ્યું, એટલે બરાબર સજેશન નહીં મળ્યું. અને પેડિયાટ્રિક પાસે જાઓ પછી કોઈ ન્યુરોસર્જન નહીં ચાલે આમાં, બહુ એટલે બહુ તકલીફ પડી અમને. 2-3 જગ્યાએ ગયા, અમદાવાદ ગયા, આણંદ ગયા, બહુ જ તકલીફ પડી. ફાઇનલી પછી અમને એક હોપ મળી કે ભાઈ એસએસજીની અંદર આ કદાચ થઈ શકતું હોય એવું છે. તો 1-2 ડૉક્ટરને ઓળખાણ હતી ને એમને વાત કરી, એમને કીધું કે એકવાર જોઈ લઈએ છીએ આપણે. એટલે બહુ સારી રીતે ડૉક્ટરોએ અમને સલાહ આપી કે જે ઓનેસ્ટલી કહું ને તો પ્રાઇવેટ કરતાં સેટિસ્ફેક્શન જે અમને અહીંયા મળ્યું છે એ અનબિલિવેબલ છે કે જે રીતે ડૉક્ટરોએ ટોપ ટુ બોટમ બધાએ એટલું સારી રીતે કામ કર્યું છે આની માટે. અને જે સર્જરી અહીંયા થઈ છે એટલો અમને 5 લાખ 6 લાખ રૂપિયા પ્રાઇવેટમાં કીધા હતા, પણ અહીંયા 1 પણ રૂપિયો એટલે નોમિનલ 5-10 હજારની અંદર અમારું પૂરી સર્જરી થઈ ગઈ છે. એટલે અને ડૉક્ટરની જે સલાહ અમને હતી એટલે એક મેન્ટલી સેટિસ્ફેક્શન પણ હતું અને ફાઇનાન્શિયલી પણ અમે થોડા રિલેક્સ થઈ ગયા હતા, કારણ કે અમે અફોર્ડ નથી કરી શકતા આટલા બધા પૈસા. તો એક જે ગરીબ લોકો છે એ લોકો માટે તો હું એમ કહું છું કે આ એસએસજી હોસ્પિટલ બેસ્ટ છે. આવા હોસ્પિટલ અને આવી ટીમ એ લોકો માટે તો વરદાન જેવું છે કે આ જે ગરીબ બાળકો હોય એ કરી જ નહીં શકે. મે બી એ લોકો કંઈ પણ બેર કરી શકે ઇન ફ્યુચર, પણ જો આવી હોસ્પિટલને આવી સર્વિસ મળે તો હું ઓનેસ્ટલી એમ કહીશ કે પ્રાઇવેટ કરતાં બી મને બેટર સેટિસ્ફેક્શન મળ્યું છે અને બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે. હા, એટલે પહેલાં તો સમજાતું જ નહોતું કે ક્યાં જઈએ ને શું કરીએ. એટલે અલગ અલગ જગ્યાએ જતા હતા અને બહુ જ ટેન્શનમાં હતા, કારણ કે 5 વર્ષના બાળકને જ્યારે આવું થાય એટલે આખું ઘર એટલું બધું ટેન્શન હતું. પછી અને ડેસ્ટિની બી એવી છે કે પાર્થ સરનું એટલે આખી ટીમનું કામ છે, પણ પાર્થ સર એક્સપિરિયન્સ છે આની માટે. આ જે બાળકના જે નસો માટેની જે સ્પેશિયાલિટી હોય છે એમાં પાર્થ સરનું બહુ સારું છે, યક્ષ સર છે, આ મેડમ છે, બધાનું સારું એક એક્સપિરિયન્સ એટલે કામ લાગ્યું અને એમને બહુ સારી રીતે સર્જરી કરી છે. અને એટલું ટેન્શન હતું ને એમને જ્યારે અહીંયા એડમિટ થયા પછી અમને એકદમ રિલેક્સ થયું કે ભાઈ હવે અહીંયા સર્જરી થઈ જશે એવું કીધું ત્યારે અમને થોડું રિલેક્સ થયું કે હવે ચિંતા કરવાની જરૂર નથી ને 10-15 દિવસની અંદર બધા ડાયગ્નોસિસ કરીને સર્જરી સફળપૂર્વક કરી છે. મારું નામ ડૉક્ટર યક્ષ સોમપુરા છે. હું ન્યુરોસર્જરી વિભાગમાં કાર્યરત છું. મોયામા ડિઝીઝ એટલે ગુજરાતી ભાષામાં જે સમજાવીએ તો આપણે જેમ ઝાડની શાખા સુકાઈ જાય એમ એ જ રીતે આપણે જે શાખા બીજી લગાવીને પાછી ઉગાડી શકીએ એ જ રીતે મગજમાં આપણે આ જે લોહીની જે ધમની જે છે જે સુકાઈ ગઈ છે એટલે આપણે બીજી ધમની જે
મગજને 2 પ્રકારની ધમનીઓ સપ્લાય થતી હોય મોટી, એટલે બીજી ધમની આપણે મગજમાં અંદર લઈ જઈને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. હવે આ આખા જે સર્જરીનો જે ક્રેડિટ છે એ સૌથી પહેલાં તો આપણા જે માનનીય ધારાસભ્ય ડૉક્ટર યોગેશ પટેલ સાહેબ, જેમના થકી માઇક્રોસ્કોપ નવો આવ્યો, એનાથી જ આ સર્જરી વધારે સારી રીતે શક્ય બની છે. બીજું આપણા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અય્યર સર, ડૉક્ટર અમે પાટણકર સર, હેડ ન્યુરોસર્જરી, પીડિયાટ્રિક્સના હેડ ડૉક્ટર શીલા અય્યર મેડમ, પછી એનેસ્થેશિયા ટીમના હેડ ડૉક્ટર વસાવા સર અને ડૉક્ટર જ્યોત્સના મેડમ, એમની સમસ્ત ટીમના થકી આ સર્જરી શક્ય છે. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડૉક્ટર પાર્થ મોદી છે. હું સયાજી હોસ્પિટલમાં એક ન્યુરોસર્જન રીતે કાર્યરત છું. ડૉક્ટર યક્ષ સોમપુરા છે મારી સાથે, એ પણ ન્યુરોસર્જરી વિભાગમાં કાર્યરત છે. મોયામોયા ડિઝીઝ વિશે માહિતી આપું તો મોયામોયા ડિઝીઝ એક જેપનીઝ ટર્મ છે. આ રોગ બેસિકલી જાપાનમાં શોધાયો હતો. આ રોગ જે મગજની જે ધમનીઓ હોય કે નસો હોય તેમાં સોજો લાવે છે અને જેથી મગજમાં જે મુખ્ય નળીઓ જે લોહી પહોંચાડે છે એ સંકુચિત થઈ જાય છે અને જેથી મગજમાં લોહી પહોંચતું નથી. એ કારણસર બાળકોમાં પર્ટિક્યુલરલી આ ડિઝીઝ થાય છે. એ કારણસર બાળકોને વારંવાર ખેંચ આવી શકે છે તથા લખવાની વારંવાર અસર થઈ શકે છે, બ્લાઇન્ડનેસ થઈ શકે છે, અંધાપનું આવી શકે છે તથા માનસિક વિકાસમાં તકલીફ પડી શકે છે. આપણે સયાજી હોસ્પિટલ ખાતે સરે 2 પેશન્ટ વિશે જે માહિતી આપી છે એ 2 પેશન્ટને સક્સેસફુલી મોયામોયા ડિઝીઝ તરીકે ડાયગ્નોઝ કર્યા છે અને સક્સેસફુલી ઓપરેટ કર્યું છે. અમે આ 2 બાળકો ઉપર EDAS એટલે એન્સિફેલો ડ્યુરો આર્ટેરિયો સિનએન્જિયોસિસ નામની સર્જરી કરી છે, જેની અંદર ખોપડીમાં ચાલતી એક ધમનીને અમે મગજના પડ ઉપર લઈ જઈને ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને ત્યાં જોડીએ છીએ. તેનો ફાયદો એ થાય છે આપણને કે એ ધમનીના લીધે બીજી નાની ધમનીઓ વિકાસ થાય છે અને મગજને નવી ધમનીઓ વિકાસ થવાથી મગજને જે લોહી ના પહોંચતું હોય એ ધીરે ધીરે એનો બ્લડ સપ્લાય વધે છે અને જે વારંવાર લકવાની અસર થાય છે, જે મેન્ટલ રિટાર્ડેશનનો પ્રોબ્લેમ છે, એ બધા પ્રોબ્લેમ્સમાં ધીરે ધીરે સોલ્યુશન મળી રહે છે. આ 2 પેશન્ટ પર અમે આ પ્રોસિજર કરી છે. મોહમ્મદ અરહાન 5 વર્ષનું બાળક છે. કલસર ડાકોર ખાતે આ બાળક રહે છે અને બીજું બાળકનું નામ છે મોહમ્મદ હુસૈન, 8 વર્ષનો બાળક છે, જે આપણા વડોદરાના જ્યાકુતપુરાના રહેવાસી છે. આ 2 બાળકો ઉપર અમે સક્સેસફુલી સર્જરી કરી છે જે તમારી સામે છે. અમે 1 વીકના અંતરે બંને ઓપરેશન કર્યા છે. એક ઓપરેશન 17 તારીખે અને એક ઓપરેશન 23 તારીખે કર્યું છે. ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયાનો બહુ મોટો રોલ હોય છે, કારણ કે જે બ્લડ વેસલ અમે જે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, ધમની અમે મગજ પર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, તેમાં લકવો સ્ટ્રોક થઈ શકે છે, ધમની બ્લોક થઈ શકે છે. ધમની બ્લોક થાય કાં તો પછી એ ધમની ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે ડેમેજ થાય તો પછી આખી પ્રોસિજર ફેલ થઈ શકે છે. એટલે પ્રોસિજર અત્યંત ડેલિકેટ પ્રોસિજર છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસિજર છે, જેમાં અમારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધમની બ્લોક ના થાય તથા ધમનીમાં કોઈ પણ પ્રકારનો ડેમેજ ના થાય કે લીક ના થાય. અપ્રોક્સિમેટલી 5 અવર્સ જેવી લાગે છે આ પ્રોસિજરને કરવામાં. 5 કલાકનો સમય લાગે છે અને એમાં બહુ મોટો રોલ એનેસ્થેશિયા ટીમનો રહે છે, જેથી ઇન્ટ્રા ઓપરેટિવલી એટલે સર્જરી દરમિયાન બાળકને સ્ટ્રોક ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આમાં મોહમ્મદ અરહાન અને મોહમ્મદ હુસૈન 5 વર્ષ અને અનુક્રમે 8 વર્ષ આ ઉંમરના બાળકોને મોયામોયા ડિઝીઝ, જે અંગે વિસ્તૃત છણાવટ પછી અમારા તજજ્ઞ તબીબ કરશે, મોયામોયા ડિઝીઝથી પીડિત હતા. આ જવલ્લે જોવા મળતી એક ન્યુરોલોજિકલ બીમારી છે, જેની અંદર મગજમાં લોહી લઈને ફરતી જે ધમનીઓ હોય કે જેની અંદરથી શુદ્ધ લોહી મગજના અલગ અલગ ભાગમાં પહોંચતું હોય છે, એ ધમનીઓ કાળક્રમે કુદરતી રીતે સંકોચાઈ જતી હોય છે અને એ સંકોચાવાના લીધે મગજના અમુક ભાગમાં પર્યાપ્ત માત્રામાં લોહી અને પોષણ પહોંચતું નથી હોતું અને એ કારણોસર ઘણી વખત બાળકને અંધાપો આવે તથા બાળક અપર્યાપ્ત માત્રામાં લોહી પહોંચવાના કારણે
મંદબુદ્ધિનું બી બની શકે આ પ્રકારની આ એક બીમારી છે. આ બીમારી અંગે અત્રે ન્યુરોસર્જરીમાં જે ઈલાજ કરવામાં આવ્યો તે આજ સુધી કદાચ વડોદરાની કોઈ ન્યુરોસર્જિકલ હોસ્પિટલમાં થયો નથી. સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જિકલ વિભાગની આ એક સિદ્ધિ છે અને એ અંગેની વધી વિસ્તૃત માહિતી આપવા માટે હું ડૉક્ટર પાર્થ મોદીને તથા ન્યુરોસર્જિકલ ટીમને આપની સાથે સમક્ષ કરું છું. વધુમાં મારે એટલું પણ કહેવાનું, કોઈ પણ સિદ્ધિ કોઈ એક વ્યક્તિ વિશેષની કે કોઈ એક વિભાગની ના હોઈ શકે. સમગ્ર એસએસજી હોસ્પિટલના બધા તબીબો એક ટીમ રૂપે કાર્યરત છે. એટલે કોઈ સર્જરી થાય તો એ સર્જરીની અંદર સર્જરી કરનાર મુખ્ય તબીબ, જેને તજજ્ઞ શલ્ય તબીબ કહીએ, ઓપરેટિંગ સર્જન, આ ઉપરાંત ઓપરેટિંગ સર્જનની સાથે નર્સિંગની ટીમો, મારા ત્યાં ઉપલબ્ધ એનેસ્થેઝિયાની ટીમો, જે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં, ખૂબ જ અઘરા સંજોગોમાં આ પ્રકારના દર્દીઓને એનેસ્થેઝિયા આપીને અને સર્જનને પર્યાપ્ત માત્રામાં ફિલ્ડ સારું તથા આવી વિકટ સર્જરી પૂરું થયા પછી પણ પેશન્ટને પાછું શુદ્ધાવસ્થામાં લાવવાની જે એક સ્કિલ છે, એટલે આ એક ટીમ અપ્રોચ છે. એટલે હું મારી સમગ્ર ટીમને, ન્યુરોસર્જિકલ ટીમ, એની સાથે કાર્યરત એનેસ્થેઝિયા ટીમ, એમની સાથે ત્યાં કામ કરતા મારા નર્સિંગ પ્રોફેશનલ્સ તથા મારા વર્ગ 3 અને વર્ગ 4 બધાને આ બાબતે ધન્યવાદ આપું છું. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.